નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા ચૈતરનો જેલવાસ લંબાઈ જવા પામ્યો છે. આજ રોજ બપોરે રાજપીપળાના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ એવી હિરપરાની કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી ઉપર કરાયેલ ઓર્ડરની સુનાવણી શરૂ થઈ હતી. બંને પક્ષોના વકીલોની દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવાનું મુખ્ય કારણ એ ચૈતર વસાવાના સમર્થકોની ઉગ્ર ભાષા અને ધારાસભ્ય ચૈતર વસાવાના ભૂતકાળના ગુના હોવાનું સરકારી વકીલ જે ગોહિલે જણાવ્યું હતું. ગોહિલ સાહેબ, આજે જે ચૈતર વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે એમના જામીન માટેની સુનાવણીનો ઓર્ડર આજે થયો છે, તો એમાં કયા પ્રકારનું કોર્ટે સંજ્ઞાન લીધું છે? સેશન્સ કોર્ટ જે છે એવી હિરપરા સાહેબની એમને જામીન અરજી રદ કરવાના કારણોમાં એક મહત્વનું કહેવાય તો સોશિયલ મીડિયામાં એમના સમર્થકો દ્વારા જે ધમકીઓ મળતી હતી કે જો દિન 7માં એમને જામીન પર છોડવામાં નહીં આવે તો એમની તમામ સરકારી કચેરીઓને નુકસાન પહોંચાડીશ. તો એ ધ્યાનમાં લીધું છે અને એમના ગુનાહિત ઇતિહાસો જે છે એ ધ્યાને લીધા છે અને એમની સામે અગાઉ પણ 2 ગુનાઓમાં, એક ગુનામાં સજા થયેલી, એમાં પ્રોબેશનનો લાભ આપેલો, એ શરતનો ભંગ થયો છે. તેમજ એક આર્મ્સ એક્ટ મુજબના ગુના દાખલ થયેલો, એમાં પણ એક શરત હતી, તો એ શરતનો પણ ભંગ થયો છે અને નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ ધ્યાનમાં લીધા છે. અત્રે નોંધનીય છે કે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરતા ચૈતર વસાવાનો જેલવાસ પણ આપોઆપ લંબાઈ જવા પામ્યો છે અને હવે ચૈતર વસાવાએ જામીન મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે એમ પણ સરકારી વકીલે જણાવ્યું હતું. તો હવે એમણે ઉપલી કોર્ટમાં જવું પડશે જામીન મેળવવા માટે? એમને નામદાર હાઈકોર્ટમાં જવું પડશે અને ત્યાં જામીન અરજી દાખલ થયા પછી સુનાવણી બાદ એમનો જે કંઈ બી નિર્ણય આવશે જામીન અરજી. તો આપ અત્યારે શું માનો છો કે જે રીતે એવી હિરપરા સાહેબની કોર્ટે જે હુકમ આપ્યો છે તેમાં તમારી અગાઉની જે 2 અરજી હતી એની પર પણ વધારે ફોકસ કર્યું છે એવું લાગે છે આપને? એની પર તો ફોકસ કર્યું જ છે, પણ વધારે પડતું આખા જે જામીન અરજીના હુકમમાં છેલ્લા પેજ પર જોઈએ તો એમાં આ જે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ધમકીઓનું પણ વધારે પડતું ધ્યાનમાં લીધું છે. એટલે કોર્ટને એવું કોર્ટનું સંજ્ઞાન એવું પણ છે કે કદાચ લો એન્ડ ઓર્ડર પણ ડિસ્ટર્બ થઈ શકે એમ છે? હા, ચોક્કસ એ જ ધ્યાનમાં વધારે પડતું લીધું છે કે જો આ રીતે હશે તો લો એન્ડ ઓર્ડર સરકારી તંત્રને પણ નુકસાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ખૂબ અગાઉથી જ ચૈતર વસાવાને ચેકમેટ કરી દેવા માટે રાજકીય તંત્ર પણ એક્ટિવેટ થયું હોવાના સમાચારો આપ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ચૈતર વસાવાના સમર્થકોની ઉગ્ર ભાષા એ ચૈતર વસાવાને જામીન મેળવવા માટે બાધારૂપ બની શકે છે એવો પણ અંદેશો વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે આજે એવી હિરપરાની કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેતા નેશન પ્લસ ન્યૂઝનો અહેવાલ 100% સાચો પડ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.